નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું તમારા ગણિતનો શિક્ષક મયુર સર. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8માં ચેપ્ટર નંબર 8 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ. આજે આપણો આજનો છેલ્લો લેક્ચર છે. ચેપ્ટર પૂરું થવાનું છે આજે. અને હજી સુધી જો તમે આગળનો લેક્ચર નથી જોયો તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં ક્લિક કરો એટલે તમને તરત આગળનો લેક્ચર મળી જશે. શરૂ કરતા પહેલા એક નાની એવી ટકોર કરું છું. હજી સુધી જે પણ વિદ્યાર્થીઓએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. વધારે વાત ન કરતા ચાલો આજે આપણે આજનું ચેપ્ટર શરૂ કરીએ. સ્વાધ્યાય 8.4 પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 માં થોડાક દાખલા એટલે કે 2 દાખલા આપણે આગળના લેક્ચરમાં જોયેલા છે, બાકીના દાખલા આપણે આજના લેક્ચરમાં જોવાના છે, જેથી આજનું ચેપ્ટર આપણું મતલબ કે આજના લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીશું. ચાલો શરૂ કરીએ. પ્લેન ઉડાડી દઈએ લાસ્ટ વાર. શું આપેલું છે? સૌથી પહેલા 2 દાખલા તો કરી નાખેલા છે એટલે ડાયરેક્ટ ત્રીજા દાખલાથી શરૂ થાય છે કે બહુપદીનો બહુપદી સાથેનો ગુણાકાર છે. સર આ તો અમે કરી ગયા. યસ, પહેલા ટી મૂકો અને પછી ગુણ્યા કરીને આખું કૌંસ મૂકો. ટી સ્ક્વેર માઇનસ એસ પ્લસ એસ સ્ક્વેર મૂકો, ગુણ્યા કરીને ફરીથી આખું કૌંસ મૂકો. ટી સ્ક્વેર માઇનસ એસ બરાબરની નિશાની કરો. આ બેનો ગુણાકાર એટલે કે ટી ની 3 ઘાત, એક અહીંયા હતી, 2 અહીંયા હતી, પ્લસ માઇનસ માઇનસ ટી અને એસ પ્લસ એસ સ્ક્વેર ટી સ્ક્વેર માઇનસ એસ ની 3 ઘાત, 2 અહીંયા હતી, એક અહીંયા છે. આમાંથી કોઈ સજાતીય પદ લાગે? ટી ની 3 ઘાત છે કોઈ પાસે? ટી ની 3 નથી. ટી એસ છે નહીં. સ્ક્વેર વાળું કોઈ નથી. ઓકે, તો આ જ આપણો આન્સર. અને આન્સરને બોક્સ કરવાનું ભૂલવાનું નહીં. આ ચેપ્ટર પૂર્ણ થાય ને ત્યાં લખવાની રીત બધા બાળકોને આવડી જવી જોઈએ ફરજિયાત. ચાલો આગળનો દાખલો. આગળ ચોથા દાખલામાં આપણને શું આપેલું છે? અરે સર આ તો બહુ મોટી રકમ છે. જો દ્વિપદીનું દ્વિપદી સાથે, દ્વિપદીનું દ્વિપદી સાથે, એક આ 2 છે એને ખાલી અંદર દેવાના છે. છે મોટું, લાગે છે મોટું, પણ છે ખૂબ ઇઝી. જોવો એટલે કરાવી દો. અહીંયા કાંઈ અઘરું નથી. અહીંયા ધ્યાન આપજો. પહેલા એ ને આની સાથે ગુણાકાર કરીએ. એ ગુણ્યા સી એ સી, એ ગુણ્યા ડી એ ડી, પ્લસ માઇનસ માઇનસ. હવે બી નો વારો. બી ગુણ્યા સી પ્લસ બીસી, બી ગુણ્યા ડી પ્લસ માઇનસ માઇનસ બી ડી. ફરીથી આનું હવે કરવાનું છે. એસી પ્લસ જ છે તો એ ડી, માઇનસ છે માઇનસ બીસી, ફરીથી માઇનસ છે માઇનસ પ્લસ માઇનસ બી ગુણ્યા ડી બી ડી. કેટલું ઇઝી હતું, થઈ ગયું ને? હવે ખાલી આનું રહ્યું તો આ તો 2 આને દેવાના, 2 આને દેવાના, પ્લસ જ છે, પ્લસ 2ac પ્લસ 2bd. થઈ ગયું ખતમ. એટલે દાખલો પૂરો નથી થયો, સાદુરૂપ પૂરું થયું. હવે શું કરશું? હવે આપણે જોવાનું અંદર કે સરખે સરખા કોણ છે. એસી અહીંયા છે, એસી અહીંયા છે અને એસી અહીંયા પણ છે. પ્લસ 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 એટલે સરવાળો જ કરવાનો. 1 2 અને 2 4, 4 એસી. ઓકે, એડી પ્લસ અને માઇનસ, પ્લસ આ માઇનસ છે, આ પ્લસ છે, ઉડી ગયું. બીસી પ્લસ બીસી માઇનસ, ઉડી ગયું. હવે અહીંયા જોઈએ બીડી માઇનસ અને 2bd પ્લસ. તો પેલા માઇનસનો વહીવટ કરીએ. માઇનસ 2bd માઇનસ 2bd, તો માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ 2bd. અને હવે આ લખી નાખીએ પ્લસ 2bd. આ તો સરખું થઈ ગયું. 1 પ્લસ 1 માઇનસ, પ્લસ માઇનસ માઇનસ, 2 માં 2 જાય તો 0, ઉડાડી દો. વધ્યું શું? 4ac. આવી ગયો આપણો આન્સર. કરી દેવાનું બોક્સ. જો રકમ મોટી લાગતી હતી, જવાબ નાનો એવો છે. સાદુરૂપ આપવામાં ક્યાં ભૂલ નહીં કરવાની? માઇનસમાં. અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે, ત્યાં ભૂલ નહીં કરો. અને આવી રીતે જોતું જવાનું. અને નીચે એવું લાગે ને તો પેન્સિલથી તમે નાના નાના લીટા કરવાના, એમાં કાંઈ વાંધો નહીં, પછી છેલ્લે ઇરેઝ કરી નાખવાના. એટલે આપણને કાંઈ ભૂલ ન પડે કે બધા પદ આવી ગયા ને. જો મેં લીટા કર્યા છે એનો મતલબ કે બધાની નીચે લાઈન આવી છે તો બધા પદ આવી ગયા છે, કોઈ પદ બાકી રહેતું નથી. સમજાણું? ચાલો નેક્સ્ટ. 5મા દાખલાની રકમ દ્વિપદીનો
દ્વિપદી સાથે, દ્વિપદીનો દ્વિપદી સાથે. જો હવે ડાયરેક્ટ કરવાની રીત શીખવાડું છું. x નો આની સાથે 2x² પ્લસ xy, હવે y નું પ્લસ પ્લસ. જો બધું પ્લસ છે ને તો જોવાની જરૂર નથી. 2xy બધું પ્લસ જ આવશે. માઇનસ હોય ને ત્યાં આપણે ધ્યાન રાખવાનું. પ્લસ y². અહીં માઇનસ છે ને અહીંયા ધ્યાન રાખવું પડશે. આનું પૂરું. પહેલા x નું પ્લસ x², જો પ્લસ માઇનસ માઇનસ xy. હવે 2y નું પ્લસ 2xy પ્લસ માઇનસ માઇનસ y². થઈ ગયું. હવે જોવાનું કે અહીંયા x² વાળું છે, ક્યાંય છે x² વાળું? આર્યું 2 અને 1 3x². કેમ સર સરવાળો બંને પ્લસ છે? અહીંયા xy છે, અહીંયા xy છે. હવે ક્યાં xy છે? આર્યું હજી એક xy છે. ઓકે, હજી એક xy છે. ઓકે, 4xy છે. તો જો પહેલા પ્લસ વાળાનો વહીવટ કરીએ. આ પ્લસ, આ માઇનસ, કેન્સલ થઈ ગયું. 2xy પ્લસ 2xy પ્લસ 4xy, આ તો કેન્સલ કરી નાખ્યું. y² પ્લસ માઇનસ ઉડાડી દો. ઓકે, એટલો જ આન્સર વહી દો, બોક્સ કરી દો. છે ને ઇઝી એકદમ, કાંઈ અઘરું નથી. જોતું જવાનું છે અને કરતું જવાનું છે, નિશાનીની ભૂલ નથી રાખવાની. ચાલો છઠ્ઠા દાખલાની અંદર શું કરવાનું છે બાળ મિત્રો? દ્વિપદીનો ત્રિપદી સાથે આપ્યો સર, શું કરીએ? જો તો અહીં લખો x ગુણ્યા આખું પદ લખ નાખો x² માઇનસ xy પ્લસ y². હવે આ નિશાની સાથે લ્યો પ્લસ y કાઉન્સમાં x² માઇનસ xy, પાછું આખું પદ મૂકી દો. 3 વાર ગુણશું, 2 વાર કરતા તેની જગ્યાએ આ બેનું કરો x³. હવે આ બેનું કરો માઇનસ x²y. કેમ સર માઇનસ? પ્લસ માઇનસ માઇનસ પ્લસ 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 xy² અહીંયા જુઓ પ્લસ x²y માઇનસ xy² પ્લસ y³. ઓકે, હવે જો x નો ઘન આપ્યો, કોઈ x ના ઘન વાળું છે નથી, એમને મૂકી દો. મૂકી દીધું. x² એ કોઈ x² વાળું આ રહ્યું. x² y આ તો સજાતીય પદ છે. એક માઇનસ એક પ્લસ ઉડાડી દો. y² વાળું છે અહીંયા રહ્યું. x બે સજાતીય છે. આ પ્લસ છે, આ માઇનસ છે, ઉડાડી દો. વધ્યું શું? પ્લસ y³. આન્સર આવી ગયો, બોક્સ કરી દો. કેટલું ઇઝી છે, આટલું જ ઇઝી આપણે ગણવાના છે. ચાલો એના પછીનું જોઈએ શું આપેલું છે. ઓકે, 7મા દાખલામાં આપણને આપેલું છે પોઈન્ટ વાળું બાળ મિત્રો. દ્વિપદીનો ત્રિપદી સાથે અને પાછળનું એમનન આપેલું છે અને પોઈન્ટ વાળો દાખલો છે. સર કેવી રીતે કરશું? ચિંતા નથી કરવાની, અહીંયા ધ્યાન આપો. જો હું કેમ કરું છું, પેલા છે ને આ લખી નાખો 1.5 x ગુણ્યા આખું પદ લખ નાખો 1.5 x પ્લસ 4y પ્લસ 3 કરી નાખ્યું. હવે આને લઈ લ્યો માઇનસ 4y ગુણ્યા ફરીથી આખું લખો 1.5 x પ્લસ 4y પ્લસ 3. સર આનું શું કરીએ? પાછળ એમને લખ નાખવાનું, એમાં કાંઈ હળીફિકેશન કરવાની નથી. જેમ છે એમનું એમ રહેવા દો, એમાં કાંઈ કરવાનું નહીં. હવે સમજો કે આ બે આનો ને આનો કરીએ છીએ. ઓકે, આને ત્રણેય સાથે કરવો પડશે. પહેલા આની સાથે, પછી આની સાથે, પછી આની સાથે, 3 વાર કરવો પડશે. જો પોઈન્ટ નથી, 15 ગુણ્યા 15, 15 નો વર્ગ 225 થાય. 1 પોઈન્ટ 2 પોઈન્ટ, એટલે કે 2 અંક પછી પોઈન્ટ 1 અને 2. કેમ સર 2 અંક પછી પોઈન્ટ મૂક્યો? 2 હતા ને અહીંયા. હવે x નો વર્ગ, આ સમજાણું શું કર્યું એ? ચાલો હવે અહીંયા ધ્યાન આપો. જુઓ 15 ચોક 60, 1 પોઈન્ટ છે તો 1 પોઈન્ટ મૂકશો 6.0 આવશે. 6.0 xy 14, 15 ચોક 60, 1 પોઈન્ટ. ઓકે, અહીંયા જો ખાલી 6 લખ્યા હોય ચાલશે. 15 તેરી 45, 4.5 અને x. ચાલો હવે અહીંયા બધા માઇનસ થઈ જશે. માઇનસ 6.0 xy માઇનસ ચોકે ચોકે 16 y નો વર્ગ 4 4 16 y નો વર્ગ માઇનસ 12 4 તેરી 12 અને y.
અને આ તો એમને જ લખવાનું છે, એમાં કાંઈ કરવાનું છે નહીં, એમને જ લખવાનું છે. ચાલો હવે આગળ, બરાબરની નીચે બરાબર. આ એક્સ વાળું, એક્સ સ્ક્વેર વાળું છે કોઈ નથી, લખી નાખો 2.25 એક્સ નો વર્ગ. એક્સ વાય વાળું આર્યુ બે સરખા છે, એક પ્લસ છે ને એક માઇનસ છે, ઉડાડી દો. ખાલી એક્સ વાળું આર્યુ એક પ્લસ છે એક માઇનસ છે ને બે સરખા જ છે, 4.5 4.5, ઉડાડી દો. વાય સ્ક્વેર વાળું એક જ છે અને 12y વાળું 2 છે, માઇનસ પ્લસ ઉડાડી દો. વધ્યું શું? -16y નો વર્ગ. આ જો બે હરખા હતા, પ્લસ માઇનસ માઇનસ, 12 માં 12 જાય 0, એટલે આપણે ઉડાડી દીધા. હવે કાંઈ થાય નહીં. આ આપણો આન્સર. કેટલું ઇઝી છે. જો તમારે છે ને પછી આ જેવો વિડીયો જોઈ લ્યો ને એટલે બુક ખોલીને ગણવા બેસવાનું. જ્યાં પણ અટવાવ ને એનો ફોટો પાડીને અમને વોટ્સઅપ કરી દેજો. સર વોટ્સઅપ કેવી રીતે કરવું? આ વિડીયો છે ને એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં સ્ટાન્ડર્ડ 8ની વોટ્સઅપની લિંક આપેલી છે. એના ઉપર ક્લિક કરો ને એટલે તમારું વોટ્સઅપ અમારું ખુલી જશે. એમાં તમે તારે ફોટો પાડીને અથવા મેસેજ કરીને કહી દેવાનું કે સર અમને અહીંયા મુશ્કેલી પડે છે, સોલ્યુશન તમને તરત મળી જશે. તમારા મેસેજનો અવશ્ય રિપ્લાય કરવામાં આવશે. અથવા તો આ વિડીયોની કોમેન્ટમાં લખી નાખવાનો. વિડીયો છે તો એની કોમેન્ટમાં લખી નાખો સર આ વસ્તુ નથી સમજાણી, આપણે ફરીથી કરશું. સમજાય છે? તમારી કોમેન્ટનો પણ અવશ્ય રિપ્લાય આપવામાં આવશે. આવી રીતે જ્યાં પણ ક્વેરી હોય, આ ચેપ્ટરની બીજા કોઈ ચેપ્ટરની, જરૂરથી મેસેજ કરી દેવાનો. ચલો નેક્સ્ટ. ઓકે, 8મા દાખલામાં ત્રિપદીનો ત્રિપદી સાથેનો ગુણાકાર આપેલો છે પણ મૂંઝાવાનું નથી. ત્રિપદીનો ત્રિપદી સાથે, કેમ ત્રિપદી 1 2 3 1 2 3, ત્રિપદીનો ત્રિપદી સાથે. ચાલો પેલા એ લખો, એ ગુણ્યા આખું પદ લખ નાખો, પ્લસ બી લખો, ગુણ્યા આખું પદ લખ નાખો આવડું આ બીજી વાર, પ્લસ સી લખો, અને હવે ત્રીજી વાર આખું લખો કારણ કે ત્રિપદી છે, ગુણાકારમાં એ બી માઇનસ સી. ચાલો થઈ ગયું. એક પદીનો ત્રિપદી સાથે, એક પદીનો ત્રિપદી સાથે, એક પદીનો ત્રિપદી સાથે, એકદમ ઈઝી. ચાલો હવે અંદર શું કરશું? એ ગુણ્યા એ, એનો વર્ગ, પ્લસ એ બી માઇનસ એ સી થયું. જો એ બી પ્લસ બી સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ બી સી, સી સાથે પ્લસ એસી પ્લસ બીસી અને પ્લસ માઇનસ માઇનસ સી ગુણ્યા સી, સી સ્ક્વેર. ચાલો હવે જોઈએ કે આગળ શું છે. એ સ્ક્વેર વાળું કોઈ છે નહીં, એક જ છે સર, મૂકી દો. એ બી પ્લસ તો પ્લસ 2ab સરવાળો થઈ ગયો. એસી માઇનસ એસી પ્લસ ઉડી ગયું, પ્લસ માઇનસ માઇનસ એટલે બાદ બાકી થઈ ગઈ. બી સ્ક્વેર પ્લસ કોઈ છે નથી, પ્લસ બી સ્ક્વેર. બીસી માઇનસ બીસી પ્લસ ઉડી ગયું, માઇનસ સી સ્ક્વેર. એટલે આને જો વ્યવસ્થિત રીતે લખવું ને તો વર્ગવાળા આવી રીતે લખનાર, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર પ્લસ 2ab. પેલા સ્ક્વેર વાળા લખ નાખાય ને પછી આ રીતે, એટલે આન્સર થઈ જાય. સર નો લખ્યું ને આન્સર રાખ્યો તો સાચો જ છે, કાંઈ ખોટું નથી, મૂંઝાવાની કોઈ જરૂર નથી. ચાલો નેક્સ્ટ. ઓકે, આજનું આપણું અહીંયા સુધી જ હતું. આની સાથે આપણું ચેપ્ટર થઈ ગયું છે પૂર્ણ. વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ અવશ્યથી કરજો. કાંઈ ક્વેરી નથી ને તોય કોમેન્ટ કરો કે સર બધું સમજાઈ ગયું, ખૂબ સરસ વિડીયો, તો કોમેન્ટ કરો યાર, વિડીયોને લાઈક કરો. અને એટલી જ મજા આવી હોય તો આ મજા તમારે બધા તમારા મિત્રોને આપવાની છે, એટલે તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો. અને જતાં જતાં ફરીથી જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જેને કરી દીધી એને ફરીથી કાંઈ કરવાનું નથી. એની બાજુમાં એક બેલ આઇકોન આપેલો છે, એ બેલ આઇકોનને ક્લિક કરી દેજો, જેથી નવું ચેપ્ટર જેવું અપલોડ થાય ને તમને નોટિફિકેશન મળે કે હવે મયુર સર આ ચેપ્ટરનો વિડીયો મૂક્યો છે. ઓકે, તો અહીંયા સુધીનો આજ રાખીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ. આભાર.